ચાલો રેડી 1 2 એન્ડ સ્ટાર્ટ. થવા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ કોઈપણ જાતની ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર સહીના નમૂનાઓ કરીને ખોટી સહીઓ કરીને એક ઠરાવ પસાર કર્યો છે અને ફૂલવાડી ગામ એમાં અંદર આવે છે. ગામની જે 12 એકર જમીન હતી એ જમીન જેટકો કંપનીને ફાળવી દીધું છે. જે જીબીને એમણે ફાળવી છે ત્યારે માત્ર ને માત્ર 12 એકર જમીન છે. એટલી જ જમીન ત્યાંના ગાય ઢોરો ને ચરિયાણ માટેની જમીન છે. ત્યારે ફૂલવાડી ગામના તમામ લોકોની એક માગણી એવી છે કે જીબી જેટકો કંપનીનું કોઈ પણ સ્ટેશન આવે અમને કોઈ જ વાંધો નથી, પણ જે રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામો છે જેમ કે થવા હોય, કાકડકુવી હોય, આજુબાજુના જે પણ મોટા ગામો છે જ્યાં રેવન્યુ ખરાબાઓ ગૌચરો વધારે છે ત્યાં એ સ્ટેશન આવે એવી ગામવાળાઓની માગણી છે. ત્યારે અમે મામલતદારશ્રીને આ બાબતનું ધ્યાન દોર્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે, જમીનનો ઠરાવ રદ કરીને એ સબસ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારી રજૂઆત હતી અને અમે મામલતદારશ્રીને સંબોધીને રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે. રાજ્ય સરકારે કોઈ ગ્રામસભામાં ઠરાવ કરવો એ જરૂરી છે, પણ આ ગ્રામસભા ક્યારેય એમણે ગ્રામસભા બોલાવી જ નથી અને બારોબાર બોગસ ઠરાવ કરી દીધો છે. ખરેખર સર્વાનુમતે ત્યાં ચર્ચા થવી જોઈએ કે આ જમીન આપણે આમના માટે આપીએ છીએ અને ગામવાળા સહમતિ આપે બાદ જ એમણે ઠરાવ કરવાનો હતો. છતાં એ ખોટી સહીઓ કરીને ખોટી ગ્રામસભાની તારીખો મારીને જે કર્યું છે એ નિંદનીય છે. આવું નહીં થવું જોઈએ. એના માટે જ આજે આ વિરોધ ઊભો થયો છે, વિવાદ ઊભો થયો છે. જો સર્વાનુમતે નક્કી થતું તો કોઈ રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામમાં સર્વાનુમતે નક્કી થવાનું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ફૂલવાડી ગામની માત્ર ને માત્ર 12 એકર જમીન છે જેમાં ચરિયાણના ભાગરૂપે ઉપયોગમાં થાય છે એ પૂરી થઈ જશે. પછી બીજું કોઈ વધતું નથી. એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં એ બાંધકામ માટે કોઈ પણ આવશે તો વિવાદ થશે અને ઘર્ષણ થશે. એના કરતાં તો એ સબસ્ટેશન આજુબાજુના કોઈ પણ ગામમાં બદલીને સ્થળ સ્થિતિ બદલવામાં આવે એવી અમારી માગણી છે.